સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 28મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1139મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 790મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 53મું પૂરું કર્યા પછી આજથી આપણે ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર પ્રવેશ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ આ વચનામૃતનું શીર્ષક બાંધ્યું છે ભાગવત ધર્મના પોષણનું અને મોક્ષના દ્વારનું. ભગવાન સ્વામિનારાયણની સમક્ષ મુક્તાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું તે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. મુક્તાનંદ સ્વામીએ ભલે પ્રશ્ન મહારાજની સમક્ષ પૂછ્યો, પણ આજે આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી આ પ્રશ્ન દરેક વ્યક્તિના અંતરની અંદર સમાયેલો હશે અને એ પ્રશ્નનો ઉત્તર પણ આપણને ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર આપે છે. એનાથી જ આપણે આપણા જીવનની અંદર ભાગવત ધર્મના પોષણને આપણે પ્રાપ્ત કરી શકીશું અને જીવને મોક્ષનું દ્વાર જે ઉઘાડું થાય તે પણ કરી શકીશું. હવે જનક રાજાને નવયોગેશ્વરનો સંવાદ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં આવે છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભાગવતના 5મા સ્કંદની અંદર ઋષભદેવ ભગવાનના ત્યાં આગળ 100 દીકરાઓનો જન્મ થયો. આપણે જાણીએ એ પ્રમાણે આ લોકની અંદર ભગવાન અને ભગવાનના સંત જ્યારે પૃથ્વી ઉપર વધારે છે ત્યારે પોતાના દ્વારા બધા જ પોતાના મુમુક્ષુઓને અને પરિવારને બધાને જ્ઞાન આપે છે. અને જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર જ આપણા બધાના જીવનની અંદર આપણી મુક્તિ સમાયેલી છે. એટલે લખ્યું છે ને કે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. એટલે ઋષભદેવ ભગવાન પોતે પોતાના 100 દીકરાઓને બ્રહ્માવર્ત નામના દેશની અંદર લઈ જઈને એમને ત્યાં આગળ એમને જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપે છે એની અંદર પ્રથમ વાત એ સમજાવે છે કે હે દીકરાઓ, આ મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થયું છે તે વિષ્ટાના ખાનારા ભૂંડ જેમ વિષય ભોગવે છે એમ વિષય ભોગવવા માટે આપણને મળ્યું નથી.
કેટલું સુભગ દ્રષ્ટાંત આપીને ભગવાન ઋષભદેવજી કહે છે કે એક નાખી દેવા જેવી પદાર્થની વિષ્ટાની, જેને કહેવાય ને કે વચ્ચે પડ્યા રહેનારા ભૂંડ પણ વિષય કહેતા ભોગવે છે કે પોતાના બાળ બચ્ચાને પોતે ઉત્પન્ન કરે છે. એના માટે થઈને આપણને આ મનુષ્યનું શરીર મળ્યું નથી. હે પુત્રો, હે દીકરાઓ, તપોદિવ્યમ પુત્ર કાયેન સત્વમ, માટે જીવનની અંદર તમે સંયમ રાખો અને પ્રભુનું ભજન કરો. સંયમનો અર્થ પણ અહીંયા આગળ આપણે મર્મ સમજવા જઈએ તો લોક જગતના કોઈ ઉત્તમ કે નાખી દેવા જેવા પદાર્થને વિશે ક્યાંય આપણી વૃત્તિ ચોટેલી રહે નહીં, અને આપણા અંતરની અંદર આપણને એમ જ રહે કે આ દુનિયાના સુખ, જેને લોકો સુખ માની બેઠા છે પદાર્થની અંદર, એ બધા સુખ તો કેવા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે કાકવિષ્ટા તુલ્ય છે. હવે એવા સુખને વિશે જ્યારે આપણે સુખ માની બેઠા છીએ ત્યારે એનો ત્યાગ કરવો, એટલે એ ત્યાગ ક્યારે થાય? તો અહીંયા આગળ કહે છે કે સંયમ એટલે પોતાના જીવનની અંદર પંચાળાના પહેલા વચનામૃતના આધાર પ્રમાણે જો અતિશય વિચારને પામે તો અતિ ઉત્તરતા જેવા પંચ વિષય થઈ જાય. અતિ ઉત્તમ એવા જે પંચ વિષયમાં વૃત્તિ રહેતી હોય પણ વિચાર કરે કે આ મારા માટે યોગ્ય નથી. ખાવું, પીવું અને મૈથુન અને સૂવું એટલું તો દરેક પ્રાણી માત્ર પોતાના જીવનની અંદર દરેક વ્યક્તિ કરે છે. એનાથી કોઈ વિશેષ નથી. એ તો એક ભગવાને કર્મ કરી મૂક્યો છે એટલે કર્મની અંદર ચાલે છે. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે આ જીવનની અંદર, આ લોકની અંદર સંયમ એટલે પોતાના જીવનની અંદર જો બ્રહ્મરૂપની ભાવના થઈ ગઈ હોય અને તો જ વાસ્તવિક સંયમ સાચી રીતે રહે. જો બ્રહ્મરૂપની ભાવના નથી થઈ તો કદાચ નિયમે કરીને કદાચ પદાર્થને અડે નહીં, પણ મનની અંદર ઈચ્છા તો થયા જ કરે. જેમ સંતો વાત કરે છે ને કે સંતોની આજ્ઞાથી પહેલો વહેલો એક ઉપવાસ કોઈને આપવામાં આવ્યો હોય, આગલે દિવસથી સાંજથી નક્કી કરી દીધું હોય કે ભાઈ આવતીકાલે મારે લેશ માત્ર ભોજન કરવાનું નથી કે નથી મારે પાણી પણ પીવાનું, નિર્જળા ઉપવાસ કરવાનો છે. એવો એક વિચાર કરીને બીજે દિવસે નિર્જળા ઉપવાસ કરે તો ખરો, પણ રોજ બરોજની આપણી સવાર, બપોર, સાંજ 3 ટાઈમ ખાવાની આપણી પ્રકૃતિ પડી હોય અને એને એકદમ પોતાના જીવનની અંદર એ ખાવાનું મળતું બંધ થઈ જાય ત્યારે નવરાશ મળે. કંઈક કરવાનું તો હોય નહીં. એટલે સંતોએ કહ્યું કે બીજે દિવસે સવારના પહોરમાં તમે નાહી ધોઈ પૂજાપાઠ કરી અને લીંબુના શરબતના પારણા કરજો. પણ નવરાશની અંદર ત્યાગ કર્યો છે, પણ કહેતા કે આજે ભોજન લીધું નથી, પણ મનની અંદર એવો વિચાર આવે કે સવારે વહેલા ઉઠવું અને ઉઠ્યા પછી નાહી ધોઈ પૂજાપાઠ કરી અને લીંબુનું શરબત બનાવવામાં ટાઈમ કાઢવો, ઘણું મોડું થઈ જાય. એના કરતાં કે અત્યારથી જ આપણે લીંબુનું શરબત બનાવીને તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દઈએ એટલે સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરીને તરત જ પારણા કરાય. ઉપવાસને દિવસે, આગલે દિવસે પારણા માટેની ચિંતા એ રહે છે, કારણ કે જન્મ જન્માંતરથી દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર અન્નનો આહાર કરતો જ આવ્યો છે અને એના વગર એ રહી શકતો નથી.
અને સંયમ રાખ્યો એવું આપણને લાગે મનથી, ભાઈ ઠીક છે સત્પુરુષની આજ્ઞા પાળી લઈએ અને એમની આજ્ઞાથી ઉપવાસ કરી નાખીએ એટલે આપણને ફળ તો મળે, પણ અહીંયા આગળ જે ઋષભદેવ ભગવાન પોતાના 100 દીકરાઓને કહે છે કે હે દીકરાઓ, તપોદેવમ પુત્રકાયેન સત્વમ શુદ્ધેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. તમે બ્રહ્મના સુખ, અનંત બ્રહ્મના સુખને તમે પામી શકો, પણ જો જીવનની અંદર મનથી સંયમની અંદર જોડાયા હોઈએ તો, એટલે એને આપણે મર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે ગુણાતીત સત્પુરુષ પોતે સતત બ્રહ્મરૂપના ભાવે વર્તે છે, એમને દુનિયાના કોઈ પદાર્થની અંતરની અંદર ઈચ્છા જ રહેતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષની સાથે વિદેશની ધરતી ઉપર દર વર્ષે રસોઈ કરનાર સેવકોને અલગ અલગ સંતોને લાભ મળે ને બદલાતા રહે. અને એની અંદર કહેવાય છે કે લાંબા સમય સુધી સ્વામીશ્રીને જમાડવાની સેવા મળી હોય, પણ સેવક નક્કી ના કરી શકે કે પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ ને વધારે શું ભાવતું હશે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું ને કે અમે તો કોઠીમાં દાણા પૂરે એમ પૂરી દઈએ, નાખી દઈએ, પણ સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લઈએ. હવે જ્યારે એવું કરવા માટે થઈને આપણને આ લોકની અંદર મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે, આવી અદ્ભુત ઋષભ ગીતાની અંદર ભગવાન ઋષભદેવજી પોતાના 100 દીકરાઓને જ્ઞાન આપે છે. અને એમાંય પણ પાછા બીજા શ્લોકની અંદર એવું પણ કહે છે કે તમે જો તમારા જીવનની અંદર મહત સેવામ દ્વારમ આહુ વિમુક્તે સ્તમો દ્વારમ યોષિતમ સંગી સંગમ, તમે જે મોટા સંતની સેવા કરશો તો તમારા જીવનની અંદર તમારું મુક્તિનો દરવાજો ખોલી જશે. અને જો તમે આ લોકની અંદર સ્ત્રીના સંસર્ગની અંદર રહેનાર વ્યક્તિના સંગે પણ તમે હશો ને તો પણ તમારા જીવનની અંદર એ મુક્તિનો દરવાજો બંધ થઈ જશે. એટલે આવી એક ઋષભ ગીતાની અંદર ભગવાન ઋષભદેવજી જ્યારે આવું જ્ઞાન આપે છે, અને આપ્યા પછી આપણું ભાગવત આપણને એમ કહે છે કે એમાંથી 9 જણાને જ્ઞાન લાગ્યું, 100 જણા જ્ઞાન લેવા માટે બેઠા હતા, અને એમાંથી 9 જણાને અસર થઈ. અંતરદ્રષ્ટિ કરીને વિચાર કર્યો હશે કે પિતાજી જે આપણને આ વાત કરે છે એની અંદર વાસ્તવિક સાચી વાત તો એ જ હોય ને. અને એના કારણે કરીને એ નવયોગેશ્વર બની ગયા. જે નવયોગેશ્વર બન્યા એ પોતે સંસારમાં પડ્યા નહીં. મોટો દીકરો ભરત હતો, એને ભરતને તે વખતના સમયની અંદર રાજ્ય ગાદી સોંપી અને ઋષભ ક્રિયા કરીને ઋષભદેવજી તો પોતે પોતાના લોકની વિશે પાછા ચાલ્યા ગયા. પણ અહીંયા વાત આપણી એ આવે છે, મુક્તાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, ભાગવતની અંદર 11 સ્કંદમાં જનક રાજાને 9 યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું તે પોષણ કેમ થાય? હવે આપણે જાણીએ છીએ કે એ 9 યોગેશ્વર અને જનક રાજાનો સંવાદ 11 સ્કંદની અંદર છે. જુદા જુદા નામથી 9 યોગેશ્વરો પોતે ત્યાં આગળ બેઠા છે. જનક રાજા જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપે છે. પરંતુ એની અંદર મહત્વની બાબત આપણે કે ભાગવત ધર્મ મનનો કલ્પેલો કોઈ ધર્મ નહીં, મનથી નક્કી કરેલો કોઈ સંપ્રદાય નહીં, પરંતુ ભાગવત જેવા ગ્રંથની અંદર ભાગવત ધર્મ જે કયો છે, જે ભાગવત ધર્મ એટલે
આપણે બધા સમજી શકાય એવું છે કે ભાગવત ધર્મનો ધરતલ એવો જે ભગવાનનો ભક્ત હોય એ જીવનની અંદર મુક્તિ પ્રાપ્ત કરી શકે. ભગવાનના સંબંધને પામેલો ધર્મ મનોકલ્પિત કોઈ વિચારને પામવાની વાત નથી. એટલે એક પ્રશ્ન એમણે આ પ્રમાણે પૂછ્યો અને બીજો પ્રશ્ન એમ પૂછે છે કે જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગાડું કેમ થાય. હવે ભાગવત ધર્મ એટલે આપણે એટલું સમજવાનું, સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે જેને આપણે એકાંતિક ધર્મ કહીએ છીએ, જેને આપણે સત્સંગની અંદર એકાંતિકપણું કહીએ છીએ, એને ભાગવત ધર્મ કહેવાય. અને ત્યારે મહારાજ પોતે આ બે પ્રશ્ન સાથે પૂછાયેલા છે અને બે પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ પોતે એમ કહે છે કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. મુક્તાનંદ સ્વામીના બે જ પ્રશ્ન, પણ બે પ્રશ્નનો ઉત્તર પણ એક જ. પ્રશ્ન પણ બે જેવા બે લાગે પણ છે તો એક જ, કે ભાગવત ધર્મનું પોષણ અને જીવનું કલ્યાણ કેમ થાય. તો મહારાજે આપણને કેટલી જબરજસ્ત આંખ ઉઘડી જાય એવી વાત કરી છે. આમાં કોઈ પણ સંતનું નામ નથી આપ્યું, નહીતર મહારાજના વખતની અંદર 500 પરમહંસો હતા તો મહારાજ એવું બોલ્યા હોત કે આ મારા સંતનો સંગ કરજો, આ 500 પરમહંસનો સંગ કરશો તો તમને ભાગવત ધર્મનું પોષણ થશે અને તમારા મોક્ષનું દ્વાર ઉઘાડું થશે. પણ અહીંયા આગળ આપણને મહારાજ પોતે પૃથ્વી ઉપર આ પ્રકારના 4 જ લક્ષણ બતાવ્યા: સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત, જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ. એણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, સાધુ શબ્દ તો વાપર્યો જ છે પરંતુ એની આગળ વિશેષણ વપરાય છે એકાંતિક. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ કેવા જબરજસ્ત આપણા સંપ્રદાયની અંદર એકાંતિક ધર્મના સાધન છે. અને એની અંદર એકદમ સ્પષ્ટપણે એવા એકાંતિક સંત છે એ બરાબર આ પ્રમાણે 4 એકાંતિક ધર્મનું પાલન બરાબર કરે તો એનાથી પોષણ થાય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે આ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યારે મોટા પુરુષને મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. સ્વધર્મ એટલે આપણે એટલું સમજવાનું કે હું જ્યારે આપણા BAPS સ્વામિનારાયણ સત્સંગની અંદર પ્રવેશ કરી ચૂક્યો છું ત્યારે મારો પોતાનો વ્યક્તિગત ધર્મ શું થાય. તો એ ધર્મની બાબતની અંદર આપણને મહારાજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે નાવું, ધોવું, પવિત્રપણે રહેવું, આચાર વિચાર શુદ્ધ રાખવા એ તો મનુષ્યનું કર્તવ્ય છે. પણ એકાંતિક ધર્મની અંદર જે ધર્મ આપણને બતાવે છે પોતાનો સ્વધર્મ એટલે આપણને આપેલા પંચવર્તમાન. જેમ સંતોને પંચવર્તમાન આપ્યા છે એમ હરિભક્તોને પણ પંચવર્તમાન આપ્યા છે. અને એ 5 વર્તમાન છે એ પોતાનો સ્વધર્મ છે. એનું યથાર્થ પાલન થવું જોઈએ. 1 આની, 2 આની, 3 આની પાલન થાય અને આપણે અંતરથી માની લઈએ કે આપણે આપણો સ્વધર્મનું યથાર્થ પાલન કરીએ છીએ. હા, જરૂર એની ગતિમતિ પ્રમાણે એટલું કરતો હોય ત્યારે એને એમ લાગે કે હું પૂર્ણ કામ બની ગયો છું. પણ વાસ્તવિક વિચાર કરે ત્યારે ખબર પડે કે પૂર્ણ કામ કોને કહેવાય. ત્યારે મહારાજે પોતે પોતાના
અમૃત વચનો દ્વારા ગરડા અંત્ય પ્રકરણના 38ના વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કે અલ્પ વચનમાં ફેર પડ્યો હોય અને મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય એવા જે ભગવાનના ભગવદ ભક્ત, તે સંગાતે પોતાના જીવને જડી દેવો. આ કેટલી મોટી જબરજસ્ત વાત આપણને મહારાજ કરે છે. અલ્પ વચનની અંદર થોડુંક, અને એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે થોડોક ફેર પડ્યો હોય એવું લાગતું હોય, બહુ મોટો ફેર પડી ગયો હોય એવું લાગતું હોય, અને એ પ્રમાણે જીવનની અંદર પોતે વર્તમાન અને યથાર્થ પાળતા હોય એવા એકાંતિક સંતની સાથે આપણે પોતાના જીવને જોડી દેવાનો છે. એટલે આવો જે સ્વધર્મ તો એકાંતિક પુરુષ પોતે પોતાના જીવનની અંદર ધર્મનું યથાર્થ પાલન કરે છે, જેને આપણે વધવા ઘટવાના વચનામૃતની અંદર પંચ વર્તમાન સદબંધી અનુકૂળતા પ્રમાણે આપણે એનું નિરૂપણ કર્યું છે. એની એ જ વાત પાછી આવીને ઊભી રહે છે. પણ એકાદ દાખલા કે સ્વધર્મ જ એકલો હોય તો કઈ પરમ એકાંતિક સત્પુરુષ નથી કહેવાતા. જેમ સંત સ્વામી પોતે વાત કરતા ને કે એક જણો ખાટલાનો પાયો લઈને બજારની અંદર વેચવા નીકળ્યો અને બોલતો જાય બજારની અંદર, खटिया लीजिए, 3 पाया नहीं है, दो उभा नहीं है, 2 आडा नहीं है, बीच में झालड़ जुलड़ नहीं है, 3 पाया लीजिए, खटिया लीजिए. એક ખાટલાના પાયા ને કઈ ખાટલો થોડો કહેવાય. એમ થોડું ઘણું વર્તમાન પોતાના જીવનની અંદર ધર્મનું, જ્ઞાનનું, વૈરાગનું, ભક્તિનું થોડું ઘણું વર્તતા હોય તો કે એને કઈ એકાંતિક થોડા કહેવાય. એમ આપણે અહીંયા આગળ મહારાજ કહે છે કે સ્વધર્મ, અને આજે આપણે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર અનુભવ કર્યો છે કેવો સ્વધર્મ. આપણે એક પ્રસંગ સાંભળ્યો છે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે રઘોડજી મહારાજની નગર યાત્રા નડિયાદની અંદર કઈ નીકળી હશે અને યુવાન સંતો બધા નગર યાત્રામાં ચાલતા ચાલતા જતા હતા, અને પાછળના ભાગની અંદર મહિલાઓ કળશ લઈને ભક્તિ પદો જ ગાતા હતા. પણ સંતો માટે તો મહારાજે બહુ મર્યાદા બાંધી છે કે સ્ત્રીનો અવાજ પણ આપણે ભગવદ કથા વાર્તા કરતા હોય તો પણ આપણે ન સાંભળો તો બરાબર છે, પણ પુરુષોએ પણ ન સાંભળવો. તો ત્યાગી માટે તો કેટલી બધી મોટી વાત કહેવાય. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ રઘુડજી મહારાજને કીધું કે મહારાજ, તમારા બાપે તો સંતોને ઘૂમટા પહેરાવ્યા હતા. કહેતા હતા કે માથાની નીચે ઉઠાડીને ક્યારેય પણ પોતાના જીવનની અંદર આ બ્રહ્મચર્યના યથાર્થ પાલન માટે થઈને આંખ વડે કરીને કોઈનું રૂપ જોઈ ન જાય એટલા માટે એ માથે ઓઢીને ઘૂમટા તણાવ્યા. અને તમે ભર બજારની અંદર આગળ પાછળ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં મહિલાઓ હોય અને એની વચ્ચે તમે આ જુવાન સંતોને હાલતા કરો, એ કેટલું ચાલશે? એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર કેટલી જબરજસ્ત મર્યાદા હતી કે જે મર્યાદાની અંદર એમણે ક્યારેય પોતાના જીવનની અંદર ભૂલ પડવા દીધી નથી. આપણે જાણીએ છીએ કે આપણા સત્સંગની અંદર આજના દિવસે પણ સ્વધર્મની જ્યારે વાત આવે ત્યારે એવા પરમ એકાંતિક સત્પુરુષનો સ્વધર્મ એ આપણી આંખને ઉડીને વળગે ને આપણને મળે એવું લાગે. કારણ કે દેશ અને વિદેશની ધરતી ઉપર વિચરણ કરે છતાં પણ પોતાના જીવનની અંદર પોતાનો જે ધર્મ, સ્ત્રી પુરુષ મર્યાદા, સ્ત્રી ધનનો ત્યાગ દેહ કરીને તો સંપૂર્ણપણે પણ મનથી પણ પોતે નિર્વાસનિક. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને, સ્વામી કે સાધુ થયા એટલે આપણા માટે તો સ્ત્રીને ધન છે જ નહીં.
અને સ્ત્રી છે એ સર્પનો કરડ છે ને ધન છે એ વીંછીનો કરડ છે, એમ સમજીને એનાથી છેટે રહેવું. એકાએક સાધક તરીકે ત્યાગાશ્રમમાં જોડાય ત્યારે એના માટેનો આ એક નિયમ છે. પણ અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી તો કેવા જબરજસ્ત પુરુષ. જુનાગઢની અંદર જ્યારે પોતે એ ચોક વાળતા હતા ને ત્યારે આજુબાજુના વિસ્તારની અંદર રહેનારા કોઈ એક મઠના મઠાધિપતિ ત્યાં આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે આ મંદિરના મહંત કોણ છે, મારે એમને મળવું છે. અને ત્યારે સ્વામીએ કહ્યું કે તમે આ સભા મંડપમાં જાઓ, જ્યાં આગળ થાંભલાને અઢેલીને ગાદી પડેલી છે ત્યાં આગળ બેસો, ત્યાં થોડી વારમાં આવશે. અને સ્વામી પોતે આખો ચોક વાળતા હતા. એ વાળીને હાથ પગ ધોઈ, પગ લૂછી, હાથ લૂછીને ત્યાં ગાદી ઉપર આવીને બેઠા. અને ત્યારે તે વખતે મહાત્માએ પૂછ્યું કે આપ ઇસ મંદિર કે महंत है क्या? तो अभी तो आप यहाँ पर साफ सफाई कर रहे थे. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમારે અહીંયા તો સેવા કરે ને એ જ મહંત. શું પ્રશ્ન હતો એ કયો? એમ કરીને સ્વામીએ જ્યારે એ મહંતને પૂછ્યું ત્યારે મહંતે કહ્યું કે અમે એવું સાંભળ્યું છે કે તમે છેલ્લા 40 વર્ષથી એક ધારા આ મંદિરની અંદર મહંતાઈ તરીકે તમે મહંત પદ ભોગવી રહ્યા છો, એનું રહસ્ય શું? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાની જોડી ત્યાં આગળ થાંભલાની ઉપર એક ખીટી ઉપર ટીંગાડેલી હતી, એ જોડી ઉતારી, જેની અંદર નિત્ય ભગવાનની પૂજા કરતા હતા, એ પૂજા ખોલી. પૂજા ખોલ્યા પછી એની અંદરથી ચંદન ઘસવાની કાચલી નાળિયેરની, તિલક કરવાનું તિલક્યું લાકડાનું, માળા પણ કાષ્ટની, અને બીજા કોઈ ઉપકરણો એવા મળે નહીં કે જેની અંદર કોઈ શિષ્યને આમાં એમ થાય કે લાવો ગુરુ જતા રહે તો આ બધું મને મળે. એટલે આ પ્રકારે જોયું ત્યારે એમણે કહ્યું કે જો આમાં અમારે કોઈ દિવસ ક્યારે પણ અમને કોઈ અમારા શિષ્ય તરફથી પ્રશ્ન ન થાય. આ જેને કહેવાય કે તુંબડીની અંદર અમે પાણી પીએ ને લાકડાના પથ્થરની અંદર અમે જમીએ. અમારી પાસે નથી કોઈ બેંક બેલેન્સ, અમારી પાસે નથી કોઈ અમારી નામની પ્રોપર્ટી. એટલે એટલા વર્ષથી અમે આ પ્રમાણે મહંતાઈ તરીકે રહીએ છીએ. ને ત્યારે એ મહાત્મા બોલ્યા કે અમારે તો દર વર્ષે શિષ્ય છે એ ગુરુને જેમ કહેવાય કે પૂરા કરી દે અને પોતે ગાદીએ આવે. એટલે આ દુનિયાના પદાર્થ જ એવા છે કે માણસ માત્ર એની અંદર આસક્તિ કરાવે. જ્યારે ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણે જોયું છે કે સ્વધર્મની બાબતમાં કેટલું જબરજસ્ત એમનું પોતાનું વર્તન. જેમ જૂનાગઢના નાગરને ગુણાતીતાનંદ સ્વામી પોતે સવારનો નાસ્તો કરવા માટે જોડે લઈ ગયા. જોકે સ્વામીને તો કરવો નહોતો પણ છતાંય લઈ ગયા અને બેહાર્યા. અને ત્યારે તે વખતના સમયની અંદર બાજરાનો ટાઢો રોટલો ને એને ભૂકો કરીને ખુરમું કરીને પથ્થરની અંદર આપી ગયા. બાજુમાં છાશનો લોટો મૂક્યો. ઓલા નાગર બ્રાહ્મણને એમ કે આ તો સરસ મજાનો દૂધપાક જમતા હશે, અને ત્યાં તો અંદર છાશ નાખી ધીરે રહીને સ્વામી કે થોડુંક મીઠું લાવો. અને ત્યારે તે સંત મીઠું લાવ્યા અને મીઠું નાખ્યું. ત્યારે ઓલા શેઠને નાગરને ખબર પડી કે ઓહો, આટલા મોટા જૂનાગઢ મંદિરના મહંત અને આ પ્રમાણે બાજરાનો સૂકો રોટલો અને છાશને મીઠું નાખીને જમે છે. આવો એમને ગુણ આવ્યો ને એ ગુણના કારણે કરીને એમના જીવનની અંદરથી રસાસ્વાદ ટળી ગયો. નહીતર ઘરની અંદર ગમે ત્યારે ગમે તેવી સારી રસોઈ બની હોય, થોડી ઘણી બગડી હોય તો વાટકા અને થાળીઓ પછાડતા હતા, પણ સ્વામીનું
આવું બ્રહ્મ ભોજન કરતા જોયા ને એટલે એના વિચારોની અંદર પવિત્રતા આવી. આ પોષણ થયું ભાગવત ધર્મનું, અને આવા સંત દ્વારા જ આપણા જીવનની અંદર આપણને પોષણ મળતું હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.